क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ફરી એકવાર તેજીના સંકેતો ગઈકાલે જ્યારે ભયંકર મંદીના સંકેતો હતા તેની સામે જોવા મળી રહ્યા છે। ભારતીય માર્કેટ 100 પોઈન્ટથી પણ વધુની મજબૂતી સાથે ખુલવા તૈયાર છે। આગળ શું સેટઅપ રહેશે તેની ચર્ચા કરીશું, પણ આવો પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ બજારથી શાનદાર સંકેત। યુએસમાં મોંઘવારી ઘટવાથી ડાઉમાં 5% અને નાસ્ડેકમાં 2%થી વધુની તેજી। S&P 500માં 1%ની મજબૂતી। ગિફ્ટ નિફ્ટીમાં 150 અંકની મજબૂતી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એશિયન માર્કેટ પણ મજબૂતી સાથે જ કરી રહ્યા છે કારોબાર। ઇલેક્ટ્રિક ગાડીઓ માટે 11,000 કરોડ રૂપિયાની સબસિડી સ્કીમને મળી કેબિનેટની મંજૂરી। જો કે ઇલેક્ટ્રિક કારને નહીં મળે ઇન્સેન્ટિવ। ઇલેક્ટ્રિક બસ માટે અલગથી 3,500 કરોડ રૂપિયા મંજૂર કરાયા। રૂરલ ઇન્ફ્રાને સપોર્ટ કરવા માટે કેબિનેટનો મોટો નિર્ણય। ગામડાઓમાં રસ્તા બનાવવા માટે ખર્ચ કરાશે 17,000 કરોડ રૂપિયા। 70 વર્ષના દરેક વૃદ્ધને મળશે 5,000 રૂપિયાથી પણ વધુની ઇલાજ માટે મફત સેવા। સ્ટીલ સેક્ટર માટે સારા સમાચાર। ચીન વિયેતનામથી આવતા સ્ટીલ પર ઇમ્પોર્ટ ડ્યુટી 5 વર્ષ માટે વધી। સરકારે જાહેર કરી નોટિફિકેશન। ચીનથી અને વિયેતનામથી સ્ટીલ પર આયાત ડ્યુટી વધારાઈ। આવો સીધા જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ કે ભારતીય માર્કેટ્સ આજે કઈ દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે। ભારતીય માર્કેટ્સ જે છે તે 100 પોઈન્ટથી પણ વધુની મજબૂતીના સંકેતો આપી રહ્યા છે અને આજે ફરી એકવાર તેજીના જ સંકેતો તમને મળતા જોવા મળી રહ્યા છે। બસ હવે જોવાની વાત એ છે કે ગઈકાલે જે ભયંકર મંદીનો માહોલ હતો, એક પછી એક શોર્ટ પોઝિશન્સ જે છે તે માત્ર એડ થઈ રહી હતી। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આજે ગઈકાલનો ઘટાડો છે એટલીસ્ટ તે ખાડી ફરી એકવાર 25,000ને ઉપર નીકળે એ પછી શું કરશે? કારણ કે આજે છે નિફ્ટીની એક્સપાયરી। નિફ્ટીની એક્સપાયરીને દિવસે તમને મેજર વોલેટિલિટી આવતી જોવા મળે તો નવાઈ નહીં, કેમ કે યુએસમાં ફરી એકવાર મોંઘવારીના આંકડાઓ સારા આવ્યા છે। મોંઘવારીના સારા આંકડાઓને કારણે ત્યાં સેલિબ્રેશન જોવા મળ્યું છે। અનુમાનથી ઓછો સુધારો થયો છે, એટલે કે મોંઘવારી જે ઘટવી જોઈએ, જે અનુમાન હતું કે આટલી ઘટશે એટલી ઘટી નહીં, એનાથી ઓછી ઘટી। તેમ છતાં પણ આટલું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે યુએસ માર્કેટ્સમાં, તો તેના કારણે એક અસર આવતી જોવા મળી રહી છે। પણ આવો તમને વિદેશી રોકાણકારોના સેટઅપ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ। ગઈકાલે તેઓ શું કરીને ગયા છે? સ્વાભાવિક ગઈકાલે આટલું તમને જ્યારે એક્શન બનતું જોવા મળ્યું હતું ત્યારે ફરી એકવાર 17,775 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી। 17,775 કરોડની સામે ડીઆઈએસે 230 કરોડની મામૂલી ખરીદારી। ડીઆઈએસ હમણાં ઠંડા પડી ગયા છે। વેચે તો પણ 3 આંકડામાં, ખરીદે તો પણ 3 આંકડામાં, એકદમ સાઇડવેઝ છે। ડીઆઈએસને રસ નથી તેવું જોવા મળી રહ્યું છે આપણને। 476 કરોડની નેટ વેચવાલી તમને જોવા મળી રહી છે ઇન્ડેક્સ ફ્યુચર્સ, જેમાં 17 કરોડના મામૂલી નિફ્ટીના ફ્યુચર્સ તેઓએ ખરીદ્યા। બેંક નિફ્ટીના ફ્યુચર્સ હેવી વેચીને ગયા છે। ગઈકાલે તમને સ્વાભાવિક છેલ્લે જે મંદી આવી હતી તેને કારણે 442 કરોડ, 3 કરોડ આસપાસના તમે જુઓ છો અહીંયાથી ફિન નિફ્ટીના ફ્યુચર્સ વેચીને ગયા। મિડ કેપ સિલેક્ટ પણ લાઇટ વેઇટ છે અને આ પણ લાઇટ વેઇટ છે। બહુ કંઈ આ આંકડો તમે જુઓ તો મોટું એક્શન ગઈકાલે ફ્યુચર્સમાં નથી થયું તેવું આપણને જોવા મળે છે। બસ ખાલી બેંક નિફ્ટીમાં એક છે, એ પણ સિગ્નિફિકન્ટ તો ન જ કહી શકાય। તો કેશ ખરીદીને ગયા, ફ્યુચર્સ બહુ હેવી વેચ્યું નથી, તો આજે સ્થિતિ સ્વાભાવિક આ જ પ્રકારે તમને અહીંયાથી બનતી જોવા મળશે। હવે આવો તમે ઓપ્શન્સના આંકડા પર, FI2 ઇમેજ પર 52,217 કરોડની નેટ વેચવાલી તમને જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં સૌથી પહેલાં તો તમે બ્રેકઅપ સમજો। આ 52,000માંથી 4,630 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે। 58,000 કરોડ ગઈકાલે એક્સપાયરી હતી બેંક નિફ્ટી, ઇગ્નોર કરી દો સંપૂર્ણપણે। 236 કરોડ રૂપિયાના ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા। 1,032 કરોડ રૂપિયાના અહીંયાથી મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા અને 0.22 કરોડ રૂપિયા આસપાસ તમે જુઓ છો નેક્સ્ટ 50નું એક્શન છે। 2,698 કરોડના સ્ટોક ફ્યુચર્સ અને 736 કરોડના સ્ટોક ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે। મને હજુ પણ અહીંયા પ્રોબ્લેમ થાય છે, ખબર નહીં કેમ।
આટલા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે વિદેશી રોકાણકારો સતત સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ વેચીને જઈ રહ્યા છે. તેમના તરફથી આ આંકડામાં અહીંયા વેચવાલી અટકતી નથી. હવે જે કેશ માર્કેટની વાત છે તે સમજ્યા, આપણે બીજી બધી વાત સ્ટોક ફ્યુચર્સ, એફઆઈઝના ફ્યુચર્સના જે ઇન્ડેક્સના આંકડાઓ છે તે સમજ્યા, ઇન્ડેક્સ ઓપ્શન્સના આંકડા સમજ્યા, પણ સ્ટોકમાં કેમ વેચીને જવું છે એમને? એવું તો શું એમને ડર છે કે સતત સ્ટોકમાં તેઓ વેચીને જઈ રહ્યા છે? આ વસ્તુ ખાસ આપણે સમજવી અહીંયાથી જરૂરી બનશે. તમારો વિક્સ ગઈકાલે વધીને ગયો હતો, સ્વાભાવિક એક્સપાયરીનો દિવસ હતો. આજે પણ પોસિબલ છે શરૂઆતમાં જે ખાસ એક રિએક્શન આવવાનું છે નિફ્ટીનું, જે ગેપ અપ ઓપનિંગનું, ત્યારબાદ પોસિબલ છે ફરી એકવાર ઘટાડાના સંકેતો બને. તો આવી સ્થિતિમાં ધ્યાન પર રાખો તમે, આ સંકેત બની રહ્યા છે. અને તમે અહીંયાથી જુઓ 24,918ની ઓપનિંગ છે. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. 24,918થી તમને જોવા મળશે 100-125 પોઈન્ટની તેજી. એટલે 918થી તમે ફરી એકવાર જે છે તે 25,000-25,050ની વચ્ચે ખુલશો. બહુ મહત્વનું લેવલ છે. 25,000 ગઈકાલે તોડીને આપણે બંધ થયા હતા. તમે જુઓ છો લાલ નિશાનની તમને ક્લોઝિંગ આવતી જોવા મળી. અને તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ જે 25,007 છે, 007, બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડો, 25,007નો આંકડો છે, તેને ઉપર આજે પહેલાં ખુલીએ એટલે આ હવે 10 દિવસની મૂવિંગ એવરેજ તમારા માટે બહુ પ્રાઇમ લેવલ થઈ ગયું. નીચે સપોર્ટ જે છે તે 916નો છે, 24,916. આ બે તમારા પ્રાઇમ સપોર્ટ આજના દિવસના થઈ ગયા. હવે આજે જ્યારે ગેપ અપ ઓપન થઈએ છીએ, ગઈકાલે જે પ્રકારે ભયંકર મંદીનો સ્થિતિ હતી અને તમને સતત વેચવાલી બતાવતો નિફ્ટી જોવા મળ્યો છે, તમે જુઓ છો કે ઉપર તમે છેક 150 આસપાસ જવાની કોશિશ કરીને ત્યાંથી પછી વેચવાલી આવી હતી અને આ 900નું લેવલ પણ તોડ્યું. એક વખત 800ની આસપાસ જવાની કોશિશ કરી હતી. તો આવી સ્થિતિમાં આ બે બહુ મહત્વની જગ્યાઓ છે. ઉપર તમારું રેઝિસ્ટન્સ ફરીને એ જે છે તે ખાસ 25,150 થાય છે. એટલે આજની આ તમારી રેન્જ થાય. ઉપર 25,150, નીચે 24,916. આ તોડવું ન જોઈએ અને આને ઉપર જવાના ચાન્સ નથી. એક વખત તમે રિસેન્ટ લો તમારા જુઓ તો એ અહીંયા બનતા જોવા મળે છે, જે એક વખત 800 પણ તમે તોડ્યું હતું તેના ખાસ હિસાબથી, એટલે એ 700 બને. એટલે બ્રોડ બેઝ તો એટલા નીચે જવાના ચાન્સ બહુ છે નહીં 700 સુધી. આવી સ્થિતિમાં આ જ રેન્જ તમારી રહેશે 24,900થી 25,150. આ પ્રકારે નેરો રેન્જમાં તમે આજે કારોબાર કરશો કન્સોલિડેશનમાં, તેવું જોવા મળી રહ્યું છે. આવો 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલની સેલ ઓફને એક વખત સમજી લઈએ આપણે. ખાસ બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી ગઈકાલે. રિલાયન્સનું ખાસ કન્ટ્રીબ્યુશન હતું, તેના કારણે થઈને આ જુઓ પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની. ત્યારબાદ તમે જે છે તે થોડી રિકવરી લાવી. ઇવેન્ચ્યુઅલી જે કંઈ પણ ઉપર તેજીના ચાન્સ બન્યા હતા ત્યાંથી જ વેચવાલી આવવાની શરૂઆત થઈ. અને જે વેચવાલી હતી તેમાં જેટલા પણ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવતી હતી તે બધામાં જ તમને સેલિંગ આવતું જોવા મળ્યું. અને આ જે 4-5 કેન્ડલ છે તેણે તો ઘણા લોકોને જે છે તે ધ્રાસકો અપાવ્યો. છેલ્લે ફરી એકવાર આ સેલિંગ જે છે તે આવતું જોવા મળ્યું, એ અલગ લેગ હતો પાછો. અને ત્યારબાદ પછી ફરી એકવાર થોડી ખરીદદારી આવી છે. હવે આ જે ખરીદદારી આવી છે તે તમને આજે લઈને જશે અહીંયા આ લેવલને આસપાસ તમે ખુલવાના છો. આ 100 પોઈન્ટ આસપાસની મજબૂતીને આટલું ગણવું જોઈએ તમારે, બરાબર. સો 25,040 આસપાસ, 25,50 કે 25,40 આસપાસ ખુલ્યા બાદ ફરી એકવાર ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ કરશે. તો 25,000 તમારું ક્યાં થાય? આ લેવલની આસપાસ. એટલે આ લેવલની આસપાસ એક વખત ખરીદવાની ટ્રાય કરવી હોય તો તમે કરી શકો, પણ રિસ્ક બહુ છે આજે. વોલેટિલિટી બહુ રહેશે આજના દિવસે. અને સપોર્ટ તમારા જે આપણે વાત કરી છે તે ઓલરેડી 900 ને નજીક જ. એટલે આ જ લેવલની આસપાસ તમે જે ક્લોઝ છે તેની આસપાસ આ તમારી આજના દિવસની એક રેન્જ બનતી જોવા મળી રહી છે. અને આ જ રેન્જની અંદર તમે કારોબાર કરશો એવું લાગી રહ્યું છે. બહુ વોલેટિલિટી વધારે નહીં રહે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી એક્સપાયરીનો દિવસ છે ત્યારે શું થવા જઈ રહ્યું છે? મેજર તમારા 25,000ના કોલ રાઇટર્સ અહીંયા ઊભા જ છે અને એમની સંખ્યા જે છે તે 1.10 કરોડની છે કોલ રાઇટર્સ. આજે 25,000ને ઉપર ખુલો છો. શરૂઆતમાં તેઓ ફસકવાના નથી, કેમ કે 25,000ને બહુ ઉપર તમે નથી જવાના. આવી સ્થિતિમાં તેઓ ફરી એકવાર ગ્રીપ લેવાની કોશિશ કરશે. પણ સારી વાત એ છે કે આજે 24,900ના પુટ રાઇટર્સ છે તે આજે ગ્રીપ લેવાના છે અહીંયા. અને એ ગ્રીપ ત્યારબાદ શું થશે તે આપણે ખાસ જોવાનું રહેશે. 24,800 અને 900ના પુટ રાઇટર્સ અને ઇનફેક્ટ 25,000ના પુટ રાઇટર્સ પણ આજે શું કરે છે તે આપણે ખાસ સમજવાનું રહેશે. આ તરફ તમે જુઓ તો આ 25,100, 500 આ બધા બહુ અગ્રેસિવ કોલ રાઇટિંગ છે અહીંયા. એટલે આને પાર જવાના બહુ ચાન્સ નથી. હા, એક વખત આનું શોર્ટ કવરિંગ જો ટ્રિગર થયું તો પછી વાત અલગ છે. પણ એના માટે 25,050ને ઉપર લગભગ 1-8 ટકવું પડે નિફ્ટીને. અને એ જ પ્રોબ્લેમ છે. હવે જો ટેકનિકલી સાઉન્ડ થઈએ આપણે તો વધારે સારું, બિકોઝ નિફ્ટી ટેકનિકલી વીક થઈ ગયો છે, એટલા માટે થઈને વધારે પ્રોબ્લેમ. ઓઆઈ ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી જે છે તે તમને જોવા મળે છે ગઈકાલે કોલ રાઇટર્સનો જ દબદબો રહ્યો હતો દિવસ દરમિયાન અને 25,000 પર અગ્રેસિવ કોલ રાઇટિંગ થયા છે. આવી સ્થિતિમાં લાગતું નથી કે બહુ આપણે આગળ તરફ જઈએ.
પણ સ્થિતિ પછી જોઈએ, જો એક વખત 150 ને ઉપર જો નીકળી જઈએ છીએ 25,150 ને ઉપર, તો પછી વધારે સારી તેજીના ચાન્સીસ બનશે. પણ 150 તો લગભગ બોર્ડર લાગે છે, કેમ કે 25,000 અને 25,100 આ બંનેના જ કોલ રાઇટર્સનો ટોટલ તમે કરો તો પણ લગભગ 3 કરોડ આસપાસ થાય છે. એટલે ચાન્સીસ એટલા છે નહીં આ પરિસ્થિતિ. આવો બેંક નિફ્ટીની વાત કરી લઈએ. ગઈકાલે એક્સપાયરી હતી. અહીંયા પણ દિવસ દરમિયાન જે છે તે મંદીના ખાસ મૂળ બનતા જોવા મળ્યા અને છેલ્લું તમારું ક્લોઝ જે છે તે ડેઝ લોને એકદમ નજીકનું થયું. આવી સ્થિતિમાં તમે જુઓ છો ફરી એકવાર તમારી 50 દિવસની મૂવિંગ એવરેજની વાત આપણે કરવી પડી રહી છે અને એ લેવલ અહીંયાથી થાય છે 50,956. આ તમારા સપોર્ટ થઈ ગયા. ઉપર 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર વારંવાર નીકળવાની કોશિશ કરે છે સ્ટોક બેંક નિફ્ટી. ગઈકાલે પણ કર્યું હતું. તો એ લેવલ તમારું માટે એકદમ બની જાય છે 140. આ સ્થિતિમાં આપણી જે જૂની રેન્જ છે એ ફરીવાર ઇન્ટેક્ટ થઈ ગઈ. કઈ 51,000 થી 51,500. જ્યાં સુધી આ રેન્જમાં તમે છો ત્યાં સુધી તો કંઈ જ ચાન્સ નથી બેંક નિફ્ટી માટે. ફરી એકવાર ગઈકાલે પણ તમારું ક્લોઝ જે છે તે માંડ 51,000 ને ઉપરનું હતું. હવે જો 100-125 પોઈન્ટ નિફ્ટી તેજી બતાવે છે તો 150 પોઈન્ટ્સ, લગભગ 200-250 પોઈન્ટ્સ આસપાસની તેજી તમને બેંક નિફ્ટી બતાવશે. તો આવી સ્થિતિમાં તમારું ઓપનિંગ જ આજે ફરી એકવાર આ જે મૂવિંગ એવરેજીસ છે તમારી, આ લેવલ અને આ લેવલ, આ બંનેને ઉપર થશે, રાઈટ. સો ફરી એકવાર તમે 51,500 તરફ આગળ વધવાની કોશિશ કરશો. આવો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પછી પહેલાં 15 મિનિટના ચાર્ટના હિસાબથી સમજી લઈએ કે આ 51,500ની હર્ડલની જે વાત છે તે કઈ રીતે. આ તમારા માટે થાય છે 450 અને ઉપર 500, બરાબર. સો આજે તમે હવે ઓપન જે છે તે આ લેવલની આસપાસ થશો. ગઈકાલે પણ જે રીતે ત્યાંથી જ ઉપર ટોપ બનાવવાની કોશિશ કરી હતી ત્યાં આગળ. સો તમારી દિવસની શરૂઆત અહીંયાથી થઈ. પહેલી કેન્ડલ બની ગઈકાલે અને સારી તેજી આવી હતી. ત્યારબાદ એ જ લેવલને 400 ને નજીકથી તમને સેલિંગ આવતું જોવા મળ્યું હતું. સો ગઈકાલના જે રેઝિસ્ટન્સ છે તેને નજીક ફરી એકવાર આજે તમે ઓપન થવાના છો અને આ લેવલ બહુ મહત્વનું મેક ઓર બ્રેકની સ્થિતિમાં આવતું બેંક નિફ્ટીમાં જોવા મળશે. ત્યારબાદ જ્યાંથી જે સેલિંગ આવ્યું હતું આ લેવલ જળવાઈ રહેવું જરૂરી છે. આ લેવલને ઉપર ટકી જાય છે બેંક નિફ્ટી તો મે બી પોસિબલ છે કે 51,500 ને આપણે ટાર્ગેટ કરીએ, પણ લાગતું નથી. સો 51,000 થી 51,500ની રેન્જ તમારી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ નીચે તમારા માટે થઈને આ 51,000નું લેવલ છે. આ 400 અને એને ઉપર બીજા 100 પોઈન્ટ્સ 500 ને આસપાસ તમારું માટે જે છે તે ખાસ મહત્વની જગ્યા આ 300 છે. સો આ મીડિયન બને છે. આજે દિવસ દરમિયાન બંને તરફી તમને કારોબાર મે બી પોસિબલ જોવા મળી શકે. હવે તમે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર જે હું વાત કરી રહ્યો હતો કે જો આપણે 300-400 પર ટકી જઈએ તો શું થાય, તો સારું થાય આમ તો, કેમ કે 51,000 પર તમે કોલ રાઇટર્સ જુઓ છો ગઈકાલે અગ્રેસિવ હતા. પુટ રાઇટર્સે સપોર્ટ સારો આપેલો છે પણ કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા. આજે હવે ફરી એકવાર તમે જે છે તે 51,000 ને ઉપર અહીંયા ખુલવાની વાત કરી રહ્યા છીએ આપણે 300 ને આસપાસ, 200-300 ને આસપાસ. સો આવી સ્થિતિમાં આ કોલ રાઇટર્સ એક વખત તમને ફરી એકવાર ઉપર લઈ જવા માટે અહીંયાથી શોર્ટ કવર થયા બાદ સપોર્ટ આપશે. પણ નિફ્ટીનું કોન્ફિડન્સ જ્યારે થોડો ડગમગી ગયો છે, બેંક નિફ્ટીમાં શું થશે તે સમજવું હવે જરૂરી બનતું જોવા મળી રહ્યું છે. આથી એટલી જલ્દી આ પણ કોલ રાઇટર્સ બહુ ગીવઅપ કરશે તેવું લાગતું નથી. એટલા માટે થઈને આપણે વાત કરી રહ્યા છીએ કે આ જે 51,000ના જે કોલ રાઇટર્સ છે તે એટલી જલ્દી આરામથી ગીવઅપ નહીં કરે અને એટલા માટે જ પોસિબલ છે એક નાની રેન્જમાં તમને કારોબાર બનતો જોવા મળે અહીંયા પણ. સો નાની રેન્જ ફરી એકવાર પોતાની ઇન્ટેક્ટ કરી રહ્યો છે બેંક નિફ્ટી. નિફ્ટી માટે થઈને બહુ મહત્વનું આજનું ટ્રેડિંગ સેશન. એક્સપાયરીનો દિવસ છે. 25,000થી ઉપર 150 મેક્સિમમની જગ્યા બની રહી છે. વધારે તેજી ત્યાંથી ઉપર રિલાયન્સ, HDFC બેંક બેનો સપોર્ટ મળતો નથી. જો મળે તો આવે. આ છે આજનો સેટઅપ. હવે એક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું તેમની સાથે. પ્લસ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની સાથે માર્કેટ વોચ લિસ્ટ જોઈએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેજ થોડી એવી મજબૂતીના સંકેતો અત્યારે ફિલહાલ આપી રહ્યા છે, એટલે આપણે એ જ તૈયારી સાથે જે છે તે ખાસ આજની ઓપનિંગ જોવાની છે. લગભગ 100-125 પોઈન્ટ આસપાસની તેજી ચાન્સીસ બની રહ્યા છે. આગળ વધીએ, વધુ ચર્ચા કરીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઇન્ટરેસ્ટિંગ ડે, એક્સપાયરીનો દિવસ અને એક્સપાયરીના દિવસે આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ફરી એકવાર જે ગઈકાલે થયું તેનું રિવર્સ થાય. ગયા શુક્રવારે પણ આવું જ થયું હતું, બહુ મોટો ઘટાડો, પછી સોમવારે તેજી, ફરી એકવાર મંગળવારે થોડા સપોર્ટ લઈને વેચવાલી આવી, બુધવારે મેજર વેચવાલી આવી, હવે ગુરુવારે ફરી સપોર્ટ. વોલ્ટિલિટી ભરપૂર છે. અમેરિકામાં મોંઘવારીની વાત હતી તો મોંઘવારીના આંકડા સારા છે, પણ અનુમાન જેટલા નથી તેમ છતાં પણ બહુ મોટું સેલિબ્રેશન ત્યાં થઈ ગયું અને એના ફોલોઅપમાં આપણે પણ ગેપ અપ ઓપન કરી રહ્યા છીએ. તો દિવસ છે એક્સપાયરીનો, વોલ્ટિલિટી ભરપૂર રહેવાની છે. સર, કઈ રીતે જુઓ છો આજના ટ્રેડિંગ સેશનને? ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ. બિલકુલ સર, હું તમારા પાસે આવું એક જ મિનિટની અંદર ફરી એકવાર આપણે તમારા પાસે આવીએ અને વાતચીત કરીએ કઈ રીતે ભારતીય માર્કેટ્સનું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. મીનવાઇલ તમે જે જુઓ છો તે પ્રમાણે સ્ટોક સ્પેસિફિક એક્શન જે છે તે ભરપૂર રહેતું અહીંયાથી જોવા મળી શકે છે, તો તેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અને જે 100 પોઈન્ટ્સ આસપાસની તેજીના સંકેતો બની રહ્યા છે, 100-125 પોઈન્ટ આસપાસની, તો તેના પર નજર રાખવાનું રહેશે. ખાસ જે પ્રકારે ભારતીય માર્કેટ્સમાં મોટા ગેપના સંકેત છે 100 પોઈન્ટ 125 પોઈન્ટ આસપાસના, તો તેને ટકાવી રાખવું પહેલાં તો બહુ જરૂરી છે. એ એક મહત્વપૂર્ણ વાત ખાસ ધ્યાન પર રાખવાની રહેશે, કેમ કે જો એ લેવલ ટકતા નથી તો તમને અહીંયાથી ખાસ ટેન્શન બનતું જોવા મળી શકે છે. એટલે આવી સ્થિતિમાં પહેલાં તો 25,000 જે છે તે ખાસ બનતું જોવા મળી શકે છે. તો આ ખાસ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. પછી આગળ હવે મારા સહયોગી યોમિક પાસે પણ જઈશું અને સમજીશું કે કયા કયા સ્ટોક્સ આપણા ધ્યાન પર આજે રહેવા જોઈએ, તેના પર પણ આપણે ખાસ નજર રાખવાની છે. તો આવો આપણે ખાસ વોચ લિસ્ટ પર નજર કરી લઈએ અને જાણી લઈએ કે આજે કયા કયા સ્ટોક્સ ખાસ ફોકસમાં છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું. યોમિક, ગુડ મોર્નિંગ, અને જણાવો કયા કયા સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં. ગુડ મોર્નિંગ. યસ, આજની શરૂઆત હું ત્યાંથી જ કરવા માગીશ જે ગઈકાલે કેબિનેટમાં જે મહત્ત્વના જે નિર્ણય લેવામાં આવ્યા છે એનાથી શરૂઆત કરવા માગીશ. તો સૌથી પહેલાં હું વાત કરવા માગીશ તો સ્ટીલ સેક્ટરથી. સ્ટીલ સેક્ટરમાં જે એક સમાચાર એવા આવ્યા છે કે જે ચીન અને વિયેતનામ તરફ જ્યાંથી જે આપણે સ્ટીલનું જે આપણે ઇમ્પોર્ટ કરવામાં આવે છે એના ઉપર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે. એટલે જે આયાત ડ્યુટી સરકારે ઓલમોસ્ટ 12% થી 30% વધારીને અહીંયા વધારો કર્યો છે. અને જે ડ્યુટી જે વધારી છે એનાથી ઘરેલું કંપનીને ઘણો ફાયદો થશે, કારણ કે સ્વાભાવિક છે કે ત્યાં ડ્યુટી વધી છે જે આપણે આયાત કરીએ છીએ, એટલે સ્વાભાવિક છે કે એમાં જે ડિમાન્ડ આપણે જે ઘરેલું ડિમાન્ડ જે સ્ટીલ કંપની છે એની વધારે થશે. એટલે ખાસ કરીને જે ટાટા સ્ટીલ છે, સ્ટેનલેસ સ્ટીલ છે, JSPL, સેલ, JSW સ્ટીલ, આ બધા શેર છે કે જેમાં આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. અને આ જે ડ્યુટી વધારો કરવામાં આવે છે સરકારે 5 વર્ષ માટે અહીંયાથી વધારો કરવામાં આવ્યો છે, એટલે ખાસ કરીને આજે સ્ટીલ સ્ટોક જે છે આપણે નજર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ આપણો સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એક્શન જોવા મળી શકે છે. કેબિનેટમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે PM ગ્રામીણ સડક યોજના છે એના માટે ફાઇનલી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. અને આ યોજના હેઠળ ₹70,125 કરોડના ફંડની પણ અહીંયાથી મંજૂરી તેઓએ આપી છે. એના દ્વારા કુલ 25,000 ગામડાઓને તેઓ રોડ દ્વારા અહીંયાથી કનેક્ટ કરશે અને 2029 સુધી કુલ 62,500 કિલોમીટરના રોડ અહીંયાથી બનાવવામાં આવશે, જે ઘણી સારી એવી વાત છે. આ કારણે ખાસ કરીને NCC છે, અશોકા બિલ્ડકોન જેવા જે કન્સ્ટ્રક્શન રિલેટેડ જે પણ શેર છે કે દરેકમાં આજે સારી એવું પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માગીશ તો બ્લોક ડીલથી વાત કરવા માગીશ તો હોનાસા કન્ઝ્યુમર કે જેમાં આજે આપણને મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. એમના જે એક PE ફંડ છે તેઓ કુલ 8.1% હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને જે બ્લોક ડીલ જેની ફ્લોર પ્રાઇસ છે એ આપણને 480 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી રહી છે. અને જે એની જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 8% ડિસ્કાઉન્ટ ઉપર આપણને ફ્લોર પ્રાઇસ થતી જોવા મળશે. અને આ બ્લોક ડીલની જે કુલ સાઇઝ છે એ ₹1260 કરોડ અહીંયાથી આપણને જોવા મળી શકે છે. એટલે કે હોનાસા કન્ઝ્યુમરમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો રૂટ મોબાઈલ, અહીંયા પણ આપણને એક હિસ્સો વેચવા જઈ રહ્યા છે એમના પ્રમોટર જે પ્રોક્સિમસ ઓપલ છે તેઓ OFS દ્વારા અહીંયાથી કુલ 38 લાખ શેર અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને OFSની ફ્લોર પ્રાઇસ છે જે ₹1635 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી શકે છે. અને જે હિસ્સો કુલ 6.03% હિસ્સો અહીંયાથી તેઓ વેચતા જોવા મળશે. અને આજે નોન રિટેલ માટે OFS ઓપન થશે અને આવતીકાલથી રિટેલ માટે અહીંયાથી OFS શરૂ થશે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો NBCC MTNL સાથે અહીંયાથી એક MOU સાઇન કર્યા છે કે જે નવી દિલ્હી છે, નવી દિલ્હીના જે મહત્વપૂર્ણ જમીન ઉપર તેઓ અહીંયાથી એક ડેવલપમેન્ટ કરતા અહીંયા જોવા મળશે. અને ₹1600 કરોડનો એક જે એમનો જે અંદાજિત પ્રોજેક્ટ વેલ્યુ અહીંયાથી જોવા મળી રહી છે, એટલે કે NBCC. નેક્સ્ટ વાત કરવા માગીશ તો SBIમાં એમની જે સબસિડિયરી કંપની છે SBI ઇન્ડોનેશિયા કે તેમાં તેઓ એક પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા છે. અને જે PT બેંક કેબ હાના છે એમાં 1% તેઓ અહીંથી શેર ઇસ્યુ કર્યા છે, એટલે કે રેગ્યુલેટરી કમ્પ્લાયન્સના નિયમો માટે ઇસ્યુ કરવામાં એક આવ્યા છે શેર. અને SBI ઇન્ડોનેશિયામાં હવે SBIનો હિસ્સો કુલ આપણને અહીંથી 99.56% જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો મેક્સ હેલ્થ તમારી એટલે નજર પર હોવું જોઈએ કે એમની જે સબસિડિયરી કંપની છે ET પ્લેનર્સમાં તે વોલેન્ટરી લિક્વિડેશનની અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. અને એમની જે હોલ્ડિંગ કંપની છે એલ્પસ હોસ્પિટલ કે તેનું અહીંયાથી આપણને વિલીનીકરણ થતું જોવા મળશે. અને જે એલ્પસ સંપૂર્ણપણે કે મેક્સ હેલ્થકેરની એક માલિકીની એક કંપની અહીંયા છે, જે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો HPCLમાં બોર્ડે 2 પ્રોજેક્ટની અહીંયાથી મંજૂરી આપી છે. તેમાં
એક તો ₹2212 કરોડના વિશાખ રાયપુર પાઇપલાઇનના પ્રોજેક્ટને એક મંજૂરી આપી છે. બીજું વિશાખ રિફાઇનરી મોડર્નાઇઝ કરવાના એક પ્રોજેક્ટનો ખર્ચ રિવાઇઝ કરીને તેઓએ ₹30,609 કરોડ કર્યો છે. અને ઓક્ટોબર 2024માં આ પૂર્ણ થવા જઈ રહ્યો છે મોડર્નાઇઝ પ્રોજેક્ટ, જે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી પોર્ટ. અદાણી પોર્ટમાં સમાચાર છે કે જે DPA એટલે કે દીનદયાળ પોર્ટ ઓથોરિટી સાથે તેઓ મળીને કંડલાના બર્થ 13 માટે અહીંયાથી એક કન્સેશન કરાર કર્યા છે. અને બર્થ 13નું કામકાજ આપણને જે DPAની જે સબસિડિયરી કંપની છે એ અહીંયાથી સંભાળતું જોવા મળશે. અને કુલ 5.7 MMTના વાર્ષિક ક્ષમતા અહીંયાથી તેઓ ધરાવે છે આ બર્થ 13. અને નાણાકીય વર્ષ 2027 સુધી આ કામકાજ આપણને શરૂ થતું જોવા મળશે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો વિપ્રો. તો વિપ્રોમાં એવા સમાચાર છે કે JFK એરપોર્ટને ક્લાઉડ સ્ટોરેજ માટે અહીંયાથી મદદ કરતું જોવા મળશે વિપ્રો. અને માઇક્રોસોફ્ટ અઝુર ડેટા પ્લેટફોર્મ પર અહીંયાથી આપણને કામ કરતું જોવા મળશે. અને 3 વર્ષ માટે આ પ્રોજેક્ટ ચાલશે, જે શરૂઆત 2023માં ઓલરેડી થઈ ચૂક્યો છે. એટલે આ પણ એક ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નજારા ટેકનોલોજીમાં જે એક એક્શન જોવા મળી શકે છે, કારણ કે એમની જે જેટસ્ટેન ટેક PTEમાં અહીંયાથી તેઓ કુલ 15.86% હિસ્સો અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે. અને જે સ્પોર્ટ કોમ્યુનિટી પ્લેટફોર્મ સેવા આપતી આ એક કંપની છે અને કુલ 18.4 કરોડમાં અહીંયાથી તેઓ હિસ્સો ખરીદ્યો છે, એવા એક સમાચાર સામે આવે છે. તો આ દરેક ઓવરઓલ સ્ટોક છે કે જેમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. અને આજે શું ખાસ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારી ખાસ નજર હોવી જોઈએ. પહેલું તો આજે ગુરુવાર એટલે કે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. બીજું કે આજે ભારત ગઈકાલે આપણે જોયું કે યુએસમાં આપણને જે આંકડા આવી ગયા છે મોંઘવારીના, જે બાદ આજે હવે ભારતના ઓગસ્ટ મહિનાના મોંઘવારીના આંકડા આપણે આવશે સાંજે 5:30 વાગ્યે. અને સાથે સાથે આપણને જુલાઈના IIPના પણ આંકડા આપણને આવતા જોવા મળશે. અને જે યુએસના જોબલેસ ક્લેમના આંકડા છે જેની ઉપર તમારી નજર રહેશે. સાથે PN ગાડગીલનો જે IPO છે એનું સબસ્ક્રિપ્શન માટે આજે આપણને છેલ્લો દિવસ છે. એટલે કે જો તમારે એમાં IPO ભરવાનો પ્લાન કરતા હોય તો આજે તમે એમાં 5 વાગ્યા સુધી તમે એમાં IPO સબસ્ક્રાઇબ કરી શકશો. અને ઓવરઓલ લાસ્ટ હું તમને વાત કરવા માંગીશ તો આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની. તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો ગઈકાલે ઓલરેડી આપણને IPO પૂરો થઈ ગયો છે, પરંતુ એનો ઓવરઓલ રિસ્પોન્સ આપણને ઘણો સારો જોવા મળે છે. ઓવરઓલ ફૂલ સબસ્ક્રિપ્શનની વાત કરું તો આપણને 63 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે, જે અત્યાર સુધીનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે કંપનીએ. અને બીજું કે રિટેલમાં 7 ગણું આપણને સબસ્ક્રિપ્શન થતું જોવા મળ્યું છે, એટલે કે 7 એક જણને અહીંયાથી એલોટ થતું જોવા મળશે IPO. તો ઓવરઓલ દરેક સ્ટોક છે IPO રિલેટેડ કે જે તમારે નજર હોવું જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ બધા અપડેટ્સ પર નજર રહેશે. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો જે પ્રકારનું એક્શન ભારતીય માર્કેટ્સમાં પોસિબલ છે નજર રાખીશું. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં તમને ઓપન થતા જોવા મળશે. અને જે આપણે વાત કરી તે પ્રમાણે 100-125 પોઈન્ટ આસપાસની તેજીના સંકેત બની રહ્યા છે. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દેવરા જોડાઈ રહ્યા છે. સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સેટઅપ સમજીએ અમેરિકન માર્કેટ્સમાં જે મોંઘવારીની વાત અને ભારતીય માર્કેટ્સ ગેપ અપ, આજે એક્સપાયરીનો દિવસ કઈ રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ડેફિનેટલી જે રીતે અત્યારે માર્કેટનો માહોલ ચાલી રહ્યો છે, આઈ થિંક થોડા સંકેતો છે, એ સંકેતોમાં નકારાત્મકતા કાલે બની હતી. પર્ટિક્યુલર જ્યારે કોર CP ઇન્ડેક્સના આંકડાઓ 0.2 સામે 0.3 આવ્યો. હાલાકી આ વધારે પડતી સેન્સિટિવિટી વધારે હતી. આના સાથે જે કાલે સવારે પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ યુએસમાં, આ ડિબેટમાં પર્ટિક્યુલર માર્કેટને એવું લાગ્યું કે ચાન્સીસ ઓફ મીન્સ કે ડોનાલ્ડ ટ્રમ્પ ઘટી રહ્યા છે, તો એ પણ થોડું માર્કેટ માટે ત્યારે નકારાત્મક બન્યું. અને ત્રીજું છે JP મોર્ગને છે પરમ દિવસ બેન્કિંગ સિસ્ટમને રિલેટેડ જે રિપોર્ટ આપ્યો હતો. અને રિપોર્ટ મીન્સ કે આપણે તો ઘણા સેશન્સથી NIM વિશે ચર્ચા કરી રહ્યા છે. એ સેમ રિપોર્ટ એમને ગઈકાલે એમની એજન્સી આપ્યો હતો. અને JP મોર્ગનના રિપોર્ટ બાદ જે નિમનું પ્રેશરની વાત કરી, એ રિપોર્ટ બાદ 2 દિવસથી ત્યાંના ફાઇનાન્શિયલ સ્ટોક્સ છે જે કરેક્ટ થઈ રહ્યા છે. હવે કાલે આ જે રીઝન છે એના હિસાબે થોડું માર્કેટ ઓપન થઈ અને પર્ટિક્યુલર ડાઉ જોન્સ છે એ મેટલ માઇનિંગ ફાઇનાન્શિયલ સ્ટોક્સના હિસાબે કરેક્ટ થયું. પરંતુ ત્યારબાદ જે એનવીડિયા છે એની એક સારી તેજ જોવા મળી. પર્ટિક્યુલર જે ઘણા ટાઈમથી USA પોતાની જે ચીપ મેન્યુફેક્ચરિંગ કંપની છે એને એક્સપોર્ટ પર બેન લગાવ્યો છે. કાલે એવી ચર્ચા નીકળી હતી અને એ હજી સ્પેક્યુલેશન આપવા જ હતી, પણ એનવીડિયાને શાયદ ગવર્મેન્ટ છે એ સાઉદી અરેબિયામાં પોતાની ચીપ્સ છે એ એક્સપોર્ટ કરવા માટે છૂટ આપશે. અને આ ન્યૂઝ બાદ મીન્સ કે એનવીડિયાના શેરમાં અરાઉન્ડ 8% નો ઉછાળો જોવા મળ્યો.
આઈ થિંક એ સુપર માઇક્રો કોમ્પ્યુટર એમનો જે સૌથી મોટો ક્લાયન્ટ છે એનામાં પણ કાલે સારો સુધારો દિવસની શરૂઆતથી હતો. તો મારા હિસાબે આ સેન્ટિમેન્ટમાં પર્ટિક્યુલર એનવીડિયા અને તેનું ઘણું મોટું વેઇટ રહેશે અત્યારે માર્કેટની વોલ્ટાલિટીમાં. આ એક ઘણું મહત્વનો રોલ સાબિત થયું. આજે પણ યુએસના હોલસેલ ઇન્ફ્લેશનના આંકડાઓ આવવાના છે. હાલાકી આ આંકડાનું કોઈ ઇમ્પોર્ટન્સ એટલું ખાસ નથી હોતું, પણ જે કાલે મિક્સ સીપીઆઈ ડેટા તો એના પછી આ હોલસેલ ઇન્ફ્લેશનના આંકડા ઉપર માર્કેટ ફોકસ કરશે. હવે માર્કેટે ડિસ્કાઉન્ટ શું કરી લીધું છે? 25 બેઝ પોઈન્ટથી રેટ કટ પહેલી જે આવતા વીકમાં મીટિંગ છે અને આ વર્ષમાં 1% રેટ કટ આ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું છે અને એના ઉપર માર્કેટ ફેક્ટરિંગ કરી રહ્યું છે. અને પોઝિટિવ એ છે કે મીન્સ કે આ ડિસ્કાઉન્ટ કરવું છે. અધરવાઇઝ જો માર્કેટે 50 બેઝ પોઈન્ટથી રેટ કટ ડિસ્કાઉન્ટ કરવો હોય અને નેક્સ્ટ વીક જો 25 જ આવે તો કદાચ એને માર્કેટ સારી એવી રીતે નકારાત્મક તરીકે લે. હવે માર્કેટ થોડું પ્રિપેર થઈ ચૂક્યું છે અને વિધાઉટ એની મીન્સ કે કરેક્શન કે વિધાઉટ એની હાર્મ માર્કેટે આ મોટી વસ્તુ પોતાનામાં પચાવી લીધી છે. તો મારા હિસાબે 1 થી 2 વીકમાં જે વોલ્ટાલિટી એક્સપેક્ટેડ હતી એ ગઈકાલે જ આવી ગઈ. હવે માર્કેટમાં જે પણ આવવાનું હતું એ પર્ટિક્યુલર આવી ગયું છે અને પર્ટિક્યુલર ગ્લોબલ માર્કેટ છે એમાં આજે સાંજે ECBની પોલિસી પણ છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક રેટ ડિસિઝન કરવાનું છે. 25 થી 65 બેઝ પોઈન્ટના રેટ કટ માટે માર્કેટ વેઇટ કરી રહ્યું છે. તો આઈ થિંક આ બધી ઇવેન્ટ હજી પણ મહત્વની છે અને મીન્સ કે આજે સાંજેની જે એડોબી છે એના રિઝલ્ટ પણ પોસ્ટ માર્કેટ યુએસમાં આવવાના છે. તો આ યુએસની ચર્ચા થઈ. ઇન્ડિયન માર્કેટમાં વધારે મને એવું લાગી રહ્યું છે કે જો ગેપ અપ થશે તો આઈ થિંક તો સ્ટેબિલિટી રહેશે. એક શોર્ટ કવરિંગ વ્યૂ છે. જો 25,100 પર હાઈએસ્ટ મીન્સ કે રાઇટિંગ ઊભું છે, રેસ્ટન્સ ઊભું છે. જો 25,100 ઉપર સ્ટેબલ થાય છે તો આઈ થિંક કે અનવાઇન્ડિંગ પ્રેશર આવશે કોલનું એ તમને શોર્ટ કવરિંગ પર દોરી જશે. તો ઇનકેસ આજે બહુ વધારે કરેક્ટ મીન્સ કે ગેપ અપ નથી ખોલતું તો મીન્સ ખોલીને કરેક્શનમાં એક ખરીદીની એક સારી તક છે. ઇન્ડિયા માટે કોઈ વાળી સિચ્યુએશન નથી. આપણે 2-3 ટ્રેડિંગ સેશન અંડર પરફોર્મ કરી અને મોટી ઇવેન્ટ પહેલા પ્રિપેર થઈ રહ્યા છે. તો મને એવું લાગી રહ્યું છે કે ડેફિનેટલી આગળ જતા જેવું આ ફેડ મીટિંગ પૂરી થશે તમને માર્કેટમાં એક સારી રિકવરીની આશા રાખું છું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. રવિ સર, હવે પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. 0.5% આસપાસ જે એટ પાર ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ છે તે પ્રમાણેની તેજીના સંકેત બની રહ્યા છે અત્યારે ફિલહાલ. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ આપના જાણી લઈએ પહેલા. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સમાં આજે પહેલી રેકમેન્ડેશન રહેશે એ છે મેપમાં ઇન્ડિયા. થોડું શોર્ટ ટર્મ માટે આ રેકમેન્ડેશન છે સી ઇન્ફો સિસ્ટમ. આઈ થિંક અહીંયા એવું લાગી રહ્યું છે કે તમને એક અંડર વેલ્યુએશન પણ છે, સાથે હાયર લેવલથી જે ઓવર વેલ્યુએશનના હિસાબે કરેક્ટ થયું હતું એક સારા બેઝ પર પહોંચી ગયું છે. 2120ના ટાર્ગેટ માટે ખરીદી કરો અને સ્ટોપ લોસ છે એ 2000 ની આસપાસ રાખી અને ત્યાં ખરીદી થઈ શકે છે. મારા હિસાબે શોર્ટર ટર્મમાં આ સ્ટોક તમને સારી એક મોમેન્ટમ બતાવી શકે છે. સેકન્ડ, આ થીમથી GTND એમાં પણ હાયર લેવલથી સારું કરેક્શન આવી ચૂક્યું છે. અહીંયા એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ એક સારો ઉછાળો તમારે એક્સપેક્ટ કરવો જોઈએ. અહીંયા જે ટાર્ગેટ છે એ 1870 ના રહેશે. 4 થી 5 ટ્રેડિંગ સેશન માટે ખરીદી કરો અને 1670 નો સ્ટોપ લોસ રાખો. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. તો આ બે સ્ટોક જે છે થોડા 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક માટે ખરીદી કરવી જોઈએ. ઇન્ટ્રાડે માટે ખરીદી કરવી હોય તો કેન્સ ટેકનોલોજી ઉપર ફોકસ કરવું જોઈએ. આઈ થિંક અહીંયા સારી ખરીદારીની ઉમ્મીદ છે. 4800 નો ઇન્ટ્રાડે ટાર્ગેટ રહેશે. સ્ટોપ લોસ તમે 4600 મેન્ટેન કરી કેન્સ ટેકનોલોજીમાં ખરીદી કરી શકો છો. તો આ 3 સ્ટોક, એક ઇન્ટ્રાડે, કેન્સ ટેકનોલોજી અને શોર્ટ ટર્મ માટે મેપમાં ઇન્ડિયા અને સી ઇન્ફો સિસ્ટમ, આ 3 સ્ટોકમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, સો સી ઇન્ફો સિસ્ટમ 1870ના ટાર્ગેટ, 1630ના સ્ટોપ લોસ બની રહ્યા છે. મેપમાં ઇન્ડિયા 2120ના ટાર્ગેટ, 2000ના સ્ટોપ લોસ અહીંયા ખાસ બની રહ્યા છે. અને કેઇન્સ ટેક કા ઇન્ટ્રાડે માટે સલાહ છે તમને 4800ના ટાર્ગેટ અને 4600ના સ્ટોપ લોસ સાથે. તો આ 3 રેકમેન્ડેશન આજે તમારા માટે થઈને ખાસ મેપમાં ઇન્ડિયા 2120ના ટાર્ગેટ અને 2000ના સ્ટોપ લોસ બની રહ્યા છે. સીઈ ઇન્ફો સિસ્ટમ 1870ના ટાર્ગેટ, 1630ના સ્ટોપ લોસ બની રહ્યા છે. અને કેઇન્સ તમને 4800, આ ઇન્ટ્રાડે છે કેઇન્સ માટે, 4600ના સ્ટોપ લોસ સાથે. તો આ 3 રેકમેન્ડેશન તમારા માટે થઈને સીઈ 1870ના ટાર્ગેટ, 1630ના સ્ટોપ લોસ અને કેઇન્સ 4800ના ટાર્ગેટ, 4600ના સ્ટોપ લોસ સાથે જે ઇન્ટ્રાડે રેકમેન્ડેશન તમારા માટે બની રહી છે. સો મેપમાં ઇન્ડિયા, સીઈ ઇન્ફો સિસ્ટમ અને કેઇન્સ, આ 3 રેકમેન્ડેશન તમારા માટે આજે નજર રાખવાની રહેશે.
ઓકે, આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સર, અમારા વોચ લિસ્ટમાંથી આજે સૌથી પહેલાં તો મેટલ સ્ટોક્સ, એમાં પણ સ્ટીલ સ્ટોક્સ ફોકસમાં છે, કારણ કે ચાઇના અને વિયેતનામથી જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી તેને વધારી દેવામાં આવી છે. 12 થી 30% વધારો કર્યો અને એને એક્સટેન્ડ કરવામાં આવી છે. વધુ 5 વર્ષ માટે આ જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે લાગેલી રહેશે. તો ટાટા સ્ટીલ જે છે તેના ઉપર ફોકસ રહેશે, JSPL છે, JSW સ્ટીલ છે, આવી બધી કંપનીઓ આજે રવિ સર ખાસ ફોકસમાં રહેતી જોવા મળશે. રવિ સર, આપણે સ્ટીલ કંપનીઓ પર ફોકસ કરી રહ્યા છીએ. આજે જે ઇમ્પોર્ટ ડ્યુટીના સમાચારો આવ્યા છે તેને એક્સટેન્ડ કરવામાં આવી છે, તેને કઈ રીતે જોવાનું રહેશે? ઝડપથી જે સ્ટીલ કંપનીના સમાચાર છે, આઈ થિંક ઘણા પોઝિટિવ ન્યૂઝ છે. હાલાકી ટાટા સ્ટીલમાં એક એડિશનલ ન્યૂઝ પણ છે, જે યુકેની ગવર્મેન્ટ સાઇડથી જે પેકેજ આવવાનું હતું એનું અનાવરણ આવી ચૂક્યું છે અને જે હવે ઇફ્સ એન્ડ બટ્સ નથી. માર્કેટને એવું અનુમાન હતું કે ગવર્મેન્ટ ચેન્જ થઈ છે તો એના હિસાબે જે આગળના નેગોશિએશન છે કદાચ ફ્લોપ જશે, ફેલ જશે, પણ ડેફિનેટલી આ પેકેજ આવવું એક એના માટે ઘણી સારી બાબત છે. થોડું મીન્સ કે સ્લો મૂવિંગ સ્ટોક છે, તો 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક સાથે ત્યાં ખરીદી કરવી જોઈએ. એક નાનો સ્ટોપ લોસ 145 નો રાખી ખરીદી કરો. ઉપર 160 સુધીના ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન આ સેક્ટરમાંથી છે સ્ટેનલેસ, જિંદાલ સ્ટેનલેસ. 730 આસપાસ આ સ્ટોક ક્લોઝિંગ થયો હતો. અહીંયા પણ મને એવું લાગી રહ્યું છે કે આ એક સેક્ટરનો ફાસ્ટ મૂવર, સારો મૂવર સ્ટોક છે અને ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીમાં કંપની એક્સપાન્શન કર્યું છે. તો અહીંથી સેકન્ડ રેકમેન્ડેશન રહેશે જિંદાલ સ્ટેનલેસ અને ત્રીજી રેકમેન્ડેશન રહેશે JSW સ્ટીલ. 920 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય 900 નો, ઉપરની બાજુ 968 સુધીના ટાર્ગેટ તમને શોર્ટ ટર્મમાં બતાવી શકે છે. તો આ સેક્ટરમાં મીન્સ કે આમ જોઈએ તો ઇન્ટ્રાડે માટે કે શોર્ટ ટર્મના આઉટલુક સાથે ટાટા સ્ટીલ, JSL સ્ટેનલેસ અને JSW સ્ટીલ પર ફોકસ કરવું જોઈએ. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. બધી જ મેટલ કંપનીઓને, એમાં પણ સ્ટીલ સાથે જોડાયેલી કંપનીઓમાં ખાસ આજના દિવસે ફોકસ રહેવાનું છે. સર, આગળ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પર ખાસ ફોકસ, બીકોઝ ગ્રામીણ સડક યોજના સરકાર લઈને આવી છે, જેના નેક્સ્ટ ફેઝને મંજૂરી કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ. 70,125 કરોડનો બહુ મોટો ફંડને મંજૂરી મળી છે, જેમાં 25,000 ગામડાઓના રોડને ફરી એકવાર રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવશે, સ્ટ્રોંગ કરવામાં આવશે અને 2029 સુધીમાં 62,500 કિલોમીટરના રોડ બનાવવામાં આવનાર છે. તો NCC, અશોકા બિલ્ડકોન, IRB ઇન્ફ્રા જેવી કંપનીઓ, આ બધી જ કંપનીઓ ખાસ આજના દિવસે ફોકસમાં રહેવાની છે. કઈ રીતે જુઓ છો, આજે યોજના એક્સટેન્ડ કરવામાં આવી છે નવી, અને ગ્રામીણ સડકોની હાલત આપણે જાણીએ છીએ તેને વધારે જરૂર હતી અને આખરે હવે કેબિનેટ તરફથી મંજૂરી રવિ સર મળી ગઈ છે? ઝડપથી ઘણા પોઝિટિવ ન્યૂઝ છે. હાલાકી આટલી મોટી અમાઉન્ટ એક્સપેક્ટેડ નહોતી. 62,500 કરોડ એક ઘણી સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ગણી શકાય અને પૂરતી અમાઉન્ટ છે. આઈ થિંક આનાથી વધારે ડાયજેસ્ટ પણ ના કરી શકે, કારણ કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રૂરલ રોડ નેટવર્કમાં જે કમ્પ્લીશન ઓફ ટાઈમ છે એ થોડો વધારે લાગતો હોય છે, કારણ કે અવેલેબિલિટી ઓફ રિસોર્સિસ ત્યાં થોડી સ્કેર્સિટી હોય છે. એટલે એને પહેલા તો અર્બન થી રૂરલ સાઇડ રિસોર્સિસ પહોંચાડવાના, એના પછી આખી યોજના ઉપર કામ કરવું, એના હિસાબે થોડું આ લોંગ ડ્યુરેશન વાળા ઓર્ડર્સ હોય છે. પરંતુ એમાં અશોકા બિલ્ડકોનની મહારત છે. અશોકા બિલ્ડકોન આ નાના પ્રોજેક્ટ એને ઘણા મળા પણ છે, ઘણા રૂરલ પ્રોજેક્ટ એને પાથમાં પણ છે, અર્બન પ્રોજેક્ટ પણ છે. મારા હિસાબે હાયર લેવલથી થોડું કરેક્ટ પણ થઈ ચૂક્યું છે. અહીંયા ફોકસ કરો. આઈ થિંક આજે મીન્સ ગઈકાલે એને એક લો બનાવતો 246, એ જ્યાં સુધી હવે બ્રેક ના થાય અહીંયા હોલ્ડ કરવું જોઈએ, બાય પણ નવું કરવું જોઈએ. સ્ટોપ લોસ થી ઉપરની બાજુ 270 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે. સેકન્ડ NCC રહેશે. NCC માં થોડું શોર્ટર ટર્મના ડ્યુરેશન થી ખરીદી કરો. હાલાકી ત્યાં કન્ડિશનલ કોલ રહેશે. જો 320 ઉપર ક્રોસ કરે છે ખરીદી કરી લો. સ્ટોપ લોસ રાખી શકાય 312 નો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 342 સુધીના બની શકે છે, કારણ કે આ બે કંપનીનું કમ્પેરેટિવ વેટ રૂરલ અને નાના પ્રોજેક્ટ પર વધારે છે, તો ત્યાં ફોકસ કરવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો સર, આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ સેટલ થઈ ચૂક્યા છે, સરસ મજબૂતીના સંકેત. 141 પોઈન્ટ આસપાસ હવે 25,059 પર ખુલ્યા બાદ શું થાય છે તે ખાસ જોવાનું રહેશે. બેંક નિફ્ટી જુઓ 51,271, આપણે એન્ટિસિપેટ કર્યું હતું 300 આસપાસનું. 250 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે, 260 પોઈન્ટ આસપાસની. મિડ કેપ સ્મોલ કેપ ફરી એકવાર અહીંયા આજે એક્શન રહેશે. મિડ કેપ પર્ટિક્યુલરલી 0.84% ઉપર છે. બહુ જ સરસ જે છે તે ખાસ અહીંયા બનતું જોવા મળી
મળી રહ્યું છે અને સ્મોલ કેપ તમે જુઓ તો અહીંયા પણ 0.5% આસપાસની મજબૂતી સાથેના ઓપનિંગના સંકેત બની રહ્યા છે. તો ઓવરઓલ ભારતીય માર્કેટ સરસ મજબૂતી સાથે ખુલતા આપણને જોવા મળી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારી તેજી જોવા મળી રહી છે. સર, એક ખાસ મહત્ત્વની વાત આપણે અહીંયા કરવાની અને તે એ કે રિલાયન્સે ગઈકાલે મૂડ બગાડ્યો હતો અને આજે હવે જોઈ રહ્યા છીએ 0.37%, 2914 પર ખુલી રહ્યું છે. હવે ફાઇનલી ધીરે ધીરે બોનસ માટેનું જે સેટલમેન્ટ છે તે આવતું જોવા મળશે, કેમ કે હવે કોલ મનીના સમાચાર પણ આવી ગયા છે, એટલે પાર્ટલી પેડને પણ હવે પૂરું કરી અને પછી છેલ્લે બધાને બોનસ આપવાની વાત છે. આવી સ્થિતિમાં રિલાયન્સ બહુ મહત્ત્વની જગ્યાએ છે. આટલો મોટો ઘટાડો જે છે તે ગઈકાલે આવતો જોવા મળ્યો હતો અને સમગ્ર નિફ્ટીનો મૂડ બગાડવામાં પણ રિલાયન્સનું યોગદાન હતું. અહીંયા કોઈ ખાસ એવું ડેવલપમેન્ટ તમે જુઓ છો બોનસને લઈને થઈ રહ્યું હોય? ઝડપથી છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી મૂડ ખરાબ કરી રહ્યું છે. અધરવાઇઝ આવા ટાઈમમાં રિલાયન્સ થોડા આઉટ પરફોર્મર હોય છે. હાલાકી પહેલા ન્યૂઝ અનાઉન્સમેન્ટ કરવાનો એક થોડું ડ્રોબેક પણ હોય છે. લાઈક એમને જ્યારે બોર્ડ મિટિંગમાં ન્યૂઝ અનાઉન્સ કર્યા ત્યારે એક દિવસ માત્ર 1-1.5% તેજી રહી. પછી મીન્સ કે એજીએમમાં ત્યારબાદ જે પણ બોર્ડ મિટિંગ થઈ અને બોર્ડ મિટિંગ તે દિવસે ત્યારથી કરેક્ટ થઈ રહ્યું છે. થોડી અફવા પણ હતી માર્કેટમાં જ્યારે આ ન્યૂઝ કરી રહ્યા હતા કોલ મનીના, તો માર્કેટ એવું વિચાર રહ્યું હતું, માર્કેટમાં સ્પેક્યુલેશન હતા કે સિલેક્ટિવ હોલ્ડરને બોનસ મળશે, આવું બધું. તો આવું બધું અવોઇડ કરવું જોઈએ. આ બધી મિસસેલિયસ વસ્તુઓ છે અને કોલ મની જેવા આવી જશે બધા શેર હોલ્ડરને કોલ મની તો ઇન કેસ આ બોનસ ના આવતો પણ આપવું પડે. તો આઈ થિંક કોલ મની આવી જશે એટલે માર્કેટનું થોડું જે રૂટ છે પોઝિટિવ થશે. જો કોલ મની નથી આવતા તો રિલાયન્સને કઈ મોટું નુકસાન નથી, કારણ કે લોકો ઓલરેડી 2 ઇન્સ્ટોલમેન્ટ તો ભરી દીધા છે. હવે ના આવે તો એને ત્યાં સુધી ના તો બોનસ શેરનો લાભ મળે અને ના તો એક્ઝિસ્ટિંગ શેરનો લાભ મળે. તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. શોર્ટ ટુ મીડિયમ ટર્મના આઉટલુક સાથે ખરીદારીની સલાહ રહેશે. 2866 નો સ્ટોપ લોસ રાખો અને થોડું મીડિયમ ટર્મ હોલ્ડ કરો. જ્યારે એક્સ બોનસ થશે ત્યારબાદ તમને આ સ્ટોક સારી રેલી બતાવી શકે. ઓકે, સો ધીરે ધીરે હવે હજુ પણ અહીંયા અક્યુમ્યુલેશન હોલ્ડ કરી રાખવાની સલાહ તો પર્ટિક્યુલરલી છે જ રિલાયન્સ માટે થઈને, કે જેને તમારે ધ્યાન પર રાખવાની રહેશે. આવો નેક્સ્ટ સ્ટોક સર, હોનાસા કન્ઝ્યુમર આજે ફોકસમાં છે સમાચારોને કારણે થઈને અને સ્ટોક 4% નીચે છે. ઓબ્વિયસલી આજે હોનાસા કન્ઝ્યુમરમાં મોટી બ્લોક ડીલ હતી અને જે સેક્વેયા છે પીઈ ફંડ તેમણે 8.1% હિસ્સો વેચ્યો છે અને 480ની કંઈક ફ્લોર પ્રાઇસની વાત થઈ હતી 8% ડિસ્કાઉન્ટ પર, એટલે 4% ડિસ્કાઉન્ટ પર ખુલી રહ્યું છે. 1260 કરોડ રૂપિયાની લગભગ ડીલ સાઇઝ હતી. સો હોનાસા કન્ઝ્યુમરમાં બ્લોક ડીલ થઈ ગઈ અને ત્યારબાદ પ્રી ઓપનિંગમાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સર, બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા? જરૂરથી જે હમણાંથી જોવાયું છે કે જ્યારે બ્લોક બલ્ક ડીલ આવે છે પછી એ થોડું પ્રાઇસ છે, ડીલનો પ્રાઇસ એનો સપોર્ટ બની જતો હોય છે શોર્ટ ટર્મ માટે. તો મારા હિસાબે અહીંયા 500 ઓપન થઈ રહ્યું છે, ઇનિશિયલ વોલ્ટાલિટી મળે અને 490 આસપાસ લેવલ મળે છે તો 480 નો સ્ટોપ લોસ રાખી અને ખરીદી કરી શકો છો. આ જે હિસ્સો છે એની અપસાઇઝ કરી એમને સવારે 10% સુધી લઈ ગયા અને એના હિસાબે થોડું માર્કેટમાં થોડું વરી છે. હાલાકી બહુ વધારે પ્રેશર આવે એવું લાગી નથી રહ્યું અને ઓલ ઓવર ઉપર બાજુ, કારણ કે આ સ્ટોક ચાલો પણ ઘણો છે, મીન્સ કે ટોપ પર માર્કેટમાં બ્લોક ડીલ અને સામે થવી એ આઈ થિંક ઘણું પોઝિટિવ મને માર્કેટ માટે. અને સતત આ સ્ટોકે લિસ્ટિંગ પછી કન્સોલિડેશન કર્યું છે, એટલું મોટું રિટર્ન પણ લિસ્ટિંગ બાદ નથી મળ્યું. તો મારા હિસાબે ઓવર વેલ્યુએશન નું પણ વધારે ઇસ્યુ નથી. ઉપરની બાજુ હાલાકી એક લિમિટેડ ટાર્ગેટ રહેશે 448, 548 સુધીનો ટાર્ગેટ માટે ખરીદારી કરવી જોઈએ. એટલે માત્ર 10 રૂપિયાના સ્ટોપ લોસ થી તમે ઉપરની બાજુ 58 રૂપીસનું ગેમ લઈ શકો છો. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે પોસ્ટ કરેક્શન. તો મારા હિસાબે એક ટ્રેડિંગ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ખરીદી કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર, રૂટ મોબાઈલ આજના દિવસે ફોકસમાં છે બિકોઝ જે પ્રકારે સમાચારો આવ્યા છે પર્ટિક્યુલરલી અહીંયા રૂટ મોબાઈલમાં પ્રમોટર જે પ્રોક્સિમસ સોપલ OFS 38 લાખ શેર OFS દ્વારા તેઓ વેચી રહ્યા છે, 6.3% હિસ્સેદારી અને 1635 રૂપિયા પર શેર પર અહીંયા સંભવ છે. નોન રિટેલ માટે OFSની શરૂઆત આજે થતી જોવા મળી રહી છે અને આવી સ્થિતિમાં સ્ટોક ઓલમોસ્ટ 2% ઉપર 1670 પર ખુલવા જઈ રહ્યો છે. સર, રૂટ મોબાઈલ જરૂરથી ઘણા ટાઈમ પછી પહેલો એક સ્ટોક છે જે પોતાના OFS પછી પોઝિટિવ છે, કારણ કે મીન્સ કે મેં ઘણા બધા OFS હમણાં ટ્રેક કર્યા છે, પરંતુ આ OFS જોવા નથી મળ્યો જ્યાં પ્રમોટર ખાલી 3 રૂપિયાનું, એ પણ 1600 રૂપીસની પ્રાઇસ વાળા શેરમાં માત્ર 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે. આઈ થિંક એ પ્રમોટરનો કોન્ફિડન્સ પણ હોઈ શકે પોસ્ટ કરેક્શન અને જે રીતે આ સેક્ટરનું આઉટલુક છે
અને આ જે હિસ્સો છે એમાં કોઈ પ્રમોટરને એટલી બધી હડબડી પણ નથી, કારણ કે પ્રમોટર જે સ્ટેક સેલ માટે એફર્ટ કરી રહ્યા છે એ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સના થ્રુ કરી રહ્યા છે, કારણ કે એમને 83% નો સ્ટેક છે અને એમને 75 નીચે લાવવાનો છે. તો મારા હિસાબે આ એક રીઝન માત્ર છે. અને ઓલવેઝ જ્યારે આ રેગ્યુલેટરી રીઝનથી ઓએફએસ આવતા હોય છે તો ઓએફએસ ને સારો પ્રતિસાદ પણ મળતો હોય છે અને સારું સબસ્ક્રિપ્શન પણ મળતું હોય છે. આમાં પણ એ જ કરો, ઘટાડો જો મળે છે 1635 જે ઓફર ફોર સેલ પ્રાઇસ છે, ફ્લોર પ્રાઇસ, એના સ્ટોપ લોસે ખરીદી કરી લો. ઉપરની બાજુ 1800 સુધીના ટાર્ગેટ તમને મીડિયમ ટર્મમાં સ્ટોક બતાવી શકે છે. ઓકે, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરો તમે 25,000 ને ઉપરની ઓપનિંગ તો છે. 25,060થી તુરંત જ નીચે આવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટીએ સાઇઝેબલ મજબૂતી સાથે ઓપનિંગ કરી 51,271 પર. તુરંત જ 51,125ના ડેઝ લો પણ 51,200 રીક્લેમ કરી લીધું છે તુરંત જ. મિડ કેપ બહુ અમેઝિંગ મૂવ છે, 1%થી વધુ ઉપર. 59,565 ડેઝ હાઈ સતત બની રહ્યા છે. નીચે 59,413 પર ઓપન થયા છીએ. અને સ્મોલ કેપ પણ જો 19,333 જબરદસ્ત એક્શન સ્મોલ કેપમાં, પણ આજના દિવસે સૌથી સારું ફોકસ જે છે તે મિડ કેપ પર જોવા મળી રહ્યું છે. વિક્સ શરૂઆતી હજુ પણ સ્વિંગ્સ આવતા જોવા મળી રહ્યા છે, એટલે એક વખત સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ વધારે ફોકસ રહેશે. પણ આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. સેક્ટર સ્પેસિફિક તમે જુઓ તો સૌથી વધુ બઝ આજે મેટલ સ્ટોક્સમાં છે. સ્ટીલના સમાચારોને કારણે સરકારી બેંક ફોકસમાં છે, પોઝિટિવ છે ઇમ્પેક્ટ. સરકારી એન્ટરપ્રાઇઝીસ સીપીએસઈ પીએસઈ ફોકસમાં. આઈટી આજે મજબૂતીમાં છે. પ્રાઇવેટ બેંક્સ સૌથી ઓછા નર્વસ, જેને કહેવાય સૌથી ઓછી મજબૂતી આજે પ્રાઇવેટ બેંક્સમાં છે. બાકી બધા જ સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ જે છે તે તમને આજે પોઝિટિવ જોવા મળશે. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ ફટાફટ નજર કરી લઈશું. સૌથી સારી મજબૂતી આજે ટાટા સ્ટીલમાં છે, 3% ઉપર, ઓલમોસ્ટ 2.5-3% આસપાસ. હિન્દાલ્કો છે 2% ઉપર, શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ આજે ફોકસમાં, અને બીપીસીએલ જે અમુક સમાચારો છે એમના પ્લાન્ટ વગેરેના, સબસિડરી વગેરેના. નેસ્લેમાં સાઇઝેબલ વેચવાલી, એમ&એમ નીચે છે. એશિયન પેઇન્ટ્સ ફાઇનલી પ્રોફિટ બુકિંગ થોડું આવ્યું છે. બાકી ઓવરઓલ બધા જ સ્ટોક્સ પોઝિટિવ, કોઈ ખાસ અસર અત્યારે ફિલહાલ છે નહીં. તો આને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ એક વખત. રવિ, તમારા સાથે સાઇઝેબલ મજબૂતી આવતી જોવા મળી છે સ્ટોકમાં. મિડ કેપ અને સ્મોલ કેપ બહુ સરસ આજે ચાલતા જોવા મળી રહ્યા છે સર. ઝડપથી જ્યારે ઓફ સેન્ટિમેન્ટમાંથી ઓન સેન્ટિમેન્ટ થાય ત્યારે પહેલી તેજી મિડ કેપ અને સ્મોલ કેપમાં જ આવે છે, કારણ કે લાર્જ કેપ ને એટલું ચાલુ મુશ્કેલ હોય છે. હજી ઇફ એન્ડ બટ્સ ઘણા છે. ઇફ એન્ડ બટ્સ એના હિસાબે છે કે હજી પણ એટલા જ ડેટા આવવાના બાકી છે, એટલી આજે ઇવેન્ટ પણ ઘણી છે અને આજે એક્સપાયરી પણ છે. તો મારા હિસાબે ફાઇનાન્શિયલ્સ પર ફોકસ કરો, જેમાં એનબીએફસી માં શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે, ત્યાં ઘણું કરેક્શન આવી ગયું છે. સાથે તમે ફોકસ કરો પીએસયુ બેંક, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે જો થોડું શોર્ટ કવરિંગ આવે, ઇન્ડિયન બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, સાથે બેંક બરોડા છે, ત્યાં થોડું શોર્ટ કવરિંગ આવી શકે છે. જે તમે આગળ પણ મીન્સ કે આપણે જે કેન્ચ ટેકનોલોજી આખું ઈએમએસ પૂરી થીમ ઘણી સ્ટ્રોંગ કરી રહી છે. ડિક્સન ટેક છે, સાથે મીન્સ કે કેન્ચ ટેકનોલોજી છે, રૂટ મોબાઈલ છે, અહીંયા બધે પણ ફોકસ કરો. એન્જિનિયરિંગ કંપનીઓ ઘણી સ્ટ્રોંગ કરી રહી છે. અને આજે થોડું એવું લાગી રહ્યું છે કે પીએસયુ નો દિવસ હોઈ શકે છે. પીએસયુઝમાં ઘણા ટાઈમથી કરેક્શન હતું, તો મેટલ અને એનર્જી પીએસયુઝમાં પણ શોર્ટ કવરિંગ ને આશા રાખવી જોઈએ. અને ઓલવેઝ જ્યારે પીએસયુ ચાલે છે ત્યારે મિડ કેપ સ્ટોક્સ છે એ સારા વધતા હોય છે. ગઈકાલે પણ માર્કેટમાં ઘણા ઇવેન્ટ બર્થ હતા, ઘણું કરેક્શન માર્કેટમાં હતું, પણ કાલે લાસ્ટ સુધી મિડ કેપ કંપનીઓ, મિડ કેપ ઇન્ડેક્સ છે એ કમ્પેરેટિવ આઉટ પરફોર્મ કરી રહ્યો હતો. તો મારા હિસાબે આજે જે પ્રાયોરિટીમાં રાખવાની છે મેટલ, સાથે એનબીએફસી, ગવર્મેન્ટ પીએસયુઝમાં એનર્જી અને મેટલ પીએસયુ, આ ચાર ઉપર ફોકસ કરો. આઈ થિંક કે રિસ્ક રિવોર્ડ ત્યાં આજે પણ બેટર લાગી રહ્યા છે. કેન્સ તો ઓલરેડી સર 4789 સુધીના હાઈ બનતા જોવા મળી જ રહ્યા છે, એટલે બહુ સરસ એક્શન અહીંયા તો ખાસ છે જ. આ બધી પરિસ્થિતિઓ પર નજર રહેશે, પણ આ બધાને ધ્યાન પર રાખીએ. ભારતીય માર્કેટ્સ મજબૂતી સાથે ઓપન થયા બાદ થોડા નર્વસ છે, નજર રહેશે. ક્વિક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેકમાં સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ એ જ મજબૂતી સાથે ઓપન થયા બાદ મજબૂતી પકડી રાખવાની કોશિશ આવે, કેમ કે 25,000
ના કોલ રાઇટર્સ હવે શરૂઆતી જે લડતની આપણે વાત કરી હતી તે આપતા જોવા મળી રહ્યા છે. એટલે અને બેંક નિફ્ટી વધારે સારું છે, 51,200 સરસ રીતે રિક્લેમ કરી લીધું છે ફરી એકવાર. સો દિવસના ઉચ્ચતમ સ્તરોની નજીક બેંક નિફ્ટી, પણ નિફ્ટીમાં નર્વસનેસ ક્લિયરલી આપણને જોવા થોડી મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ પોતાના ગેઇન્સ જાળવી રાખી રહ્યા છે. સ્મોલ કેપ થોડું નર્વસ થયું છે, પણ મિડ કેપે પોતાના ગેઇન્સને જાળવી રાખ્યા છે. સો ફાર આ મજબૂતીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. NBCC સર નજર કરો એક વખત, બિકોઝ સ્ટોકમાં સરસ આજે મજબૂતી છે, 2% આસપાસ, 177 થી 182ની રેન્જ બની. MTNLની કંઈક નવી દિલ્હીનું બહુ મોટું અને મહત્ત્વનું લેન્ડ પાર્સલ છે, જેને ડેવલપ કરવા માટે NBCC અને MTNLએ MOU કર્યા છે, અને 1,600 કરોડ રૂપિયાનો કંઈક અંદાજિત પ્રોજેક્ટ વેલ્યુ થશે જ્યારે ડેવલપ થઈ જશે ત્યારે. સો NBCCએ આ એક ખાસ કરાર કર્યા, જેને કારણે સ્ટોકમાં સારી મજબૂતી છે આજે. રવિ, એનબીસીસી એક ઘણું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. આઈ થિંક કે આમ જોઈએ તો રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિલેટેડ જે ઓર્ડર્સ છે પણ કંપની માટે કમ્પેરેટિવ સ્ટ્રોંગ છે. ડેફિનેટલી રોડ ઇન્ફ્રામાં નથી, પરંતુ જે રૂરલ ઇન્ફ્રામાં જો રૂરલમાં રોડ બનશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે આગળ જતા ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ થશે. તો એનબીસીસી આ પણ એક પોઝિટિવ વસ્તુ છે. આજે ઓપનિંગ થી થોડું નીચે આવ્યો છે, 182 નો હાઈ કરી 179 આસપાસ આવ્યો છે. મારા હિસાબે આ ખરીદીની તક છે, લઈ લેવું જોઈએ આ લેવલે. હવે શોર્ટ ટર્મ માટે જે લેવલ છે 172.50 નું ધ્યાન રાખો. જ્યાં સુધી આના નીચે ક્લોઝ ના થાય ત્યાં સુધી પોઝિશનમાં બના રહો. ઉપરની બાજુ તમે 2 થી 3 મહિનાના આઉટલુક સાથે 220 ટાર્ગેટ માટે આ સ્ટોકમાં તમે ખરીદી કરી શકો છો. નિયર ટર્મનું જો આઉટલુક હોય તો આ સ્ટોક લોસ 188 અને એના ઉપર 194 ટાર્ગેટ માટે ખરીદી થઈ શકે છે. સ્ટ્રોંગ કંપની છે, અને જે મેં આગળ પણ જણાવ્યું, ઇન્ફ્રા અને PSU આ બંને સ્કીમમાં ફિટ થઈ રહી છે. તો મારા હિસાબે અહીંયા ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ NBCC પર. એક્શનમાં જે સ્ટોક આજના દિવસે ફોકસ રહેશે. સર, SBI ફોકસમાં છે. આમ તો સમાચાર એટલા બહુ મોટા નથી, પણ આજે PSU બેંક્સમાં મજબૂતી છે, એટલે પણ મારે ખાસ ચર્ચા કરવી હતી તમારા સાથે. સ્ટોક અત્યારે ફિલહાલ 1.25% ઉપર છે, અને કંઈક ઇન્ડોનેશિયાની એક સબસિડરી છે, એમાં એમણે પ્રેફરન્શિયલ શેર ઇસ્યુ કર્યા, જરૂર હતી એટલા માટે નિયમોના પ્રમાણે. એ 1% છે, એટલે બહુ મોટા સમાચાર નથી, બટ PSU બેંકમાં સારી તેજી આવી છે. SBI સર, સાઇઝેબલ ડિસ્કાઉન્ટ આવી ચૂક્યું છે સ્ટોકમાં. હજુ પણ કંઈ ખરાબીના સંકેતો, કે હવે ફરી એકવાર થોડું કેચઅપ કરવું જોઈએ PSU બેંક્સ? સ્ટેટ બેંકમાં ફંડામેન્ટલી ઘણી સ્ટ્રોંગ સ્ટોક છે. હાલાકી જે ડિપોઝિટ્સના પ્રોબ્લેમ છે જે ઇન્ડિયામાં, SBI ને નથી. આ એક માઇન્ડમાં રાખવું જોઈએ. SBI કારણ કે રૂરલ ડિપોઝિટ્સ અને ફાર્મ ડિપોઝિટ છે એ ઘણી બધી આવતી હોય છે. ગવર્મેન્ટની PSU છે, તો મને નથી લાગી રહ્યો કે અહીંયા ડિપોઝિટ રિલેટેડ કોઈ કોઝ ઓફ કન્સર્ન હોય. આ ટાઈમે મીન્સ કે એનું પ્રોબ્લેમ શું રહ્યો રિઝલ્ટમાં, કે ગઈ વખતે જે 20,000 કરોડનો પ્રોફિટ એને આપો, એના હિસાબે થોડું માર્કેટને નિરાશા રહી 16,000 કરોડના પ્રોફિટથી, અને થોડી અસેટ ક્વોલિટીમાં ડિટોરેશન જોવા મળ્યું. કારણ કે એગ્રીકલ્ચર બુકમાં આઈ થિંક NPA વધારે. હાલાકી મેં જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે પણ કીધું હતું કે NPA વધારે થોડું ઇસ્યુ છે. બધી બેંકના એગ્રીના NPA વધારે છે. મારા હિસાબે આ જે રિસન્ટ ક્વાર્ટર છે ત્યાં એગ્રી NPAમાં ઘણી મોટી રિકવરી આપણને દેખાશે. કારણ કે ઓલવેઝ અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે કે ઇલેક્શનનું જે વર્ષ છે એમાં એગ્રીકલ્ચર NPAs વધતા હોય છે. આઈ થિંક એમાં મીન્સ કે જે જ્યારથી આપણે 2009-8માં જે ફાર્મ અને એક મોટી લોન માફી આપી હતી, ત્યારે આપણી એક કન્ડિશન એવી હતી કે અમે લોન માફી એને જ આપીશું જે લોકો લોન ના પે કર્યો. એના હિસાબે જયારે સેન્ટરનું ઇલેક્શન હોય છે ત્યારે ફાર્મર્સને એવું હોપ હોય છે કે આગળ જતા આવી કઈ કૃષિ લોન માફીની જાહેરાત થાય. હાલાકી ક્યારે પણ ગવર્મેન્ટના કોઈ એજન્ડામાં રહી નથી, પણ છતાં આવું અત્યાર સુધીના એક ટ્રેન્ડ બની ચુક્યો છે. મારા હિસાબે જો આ NPA આમાં રિકવર થઈ જાય છે તો તમને SBI એક સારી વેલ્યુ પિક દેખાશે. ઘણા બધા ફંડ હાઉસીસે SBI ના ટાર્ગેટ અને આઉટલુક કટ કરાશે રિસન્ટ ટાઈમમાં, અને એના હિસાબે થોડું નિયર ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક પ્રેશરમાં રહી શકે છે. કોઈ મોટા ઉછાળો એક્સપેક્ટ ના કરવો જોઈએ. જો તમારે એકાદ વર્ષનો આઉટલુક હોય તો એક્યુમ્યુલેશન પદ્ધતિથી અહીંયા ખરીદારી કરો. મીન્સ કે 50% કરંટ માર્કેટ પ્રાઇસ 770 અને 50% 730 આસપાસ 2 ટ્રાન્ચમાં ખરીદારી કરો. ફરીથી 900 સુધીનો ટાર્ગેટ એક વર્ષમાં બેંક બતાવી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રહેશે. સર, થોડા સમય પહેલાં તમે JBM ઓટો રેકમેન્ડેશન આપ્યું હતું. સરસ સ્ટોક ચાલ્યો છે, અને અત્યારે આજે પણ 6-7% ઉપર કંઈક લગભગ 2100 ને પહોંચવા આવ્યો છે સ્ટોક. રિકલેક્ટ કરી લઈએ.
જરૂરથી આ રિકમેન્ડેશન હંમેશા JBA મોટો પ્રિફર્ડ સ્ટોક રહ્યો છે, કારણ કે બેઝિક જે થીમમાં છે એનું ગઈકાલે મીન્સ કે અનાઉન્સમેન્ટ આવી ગયું હતું ચાલુ માર્કેટે. હાલાકી માર્કેટ ક્લોઝ ટાઈમે અનાઉન્સમેન્ટ આવ્યું કે EVમાં 14,200 ને ગવર્મેન્ટ સબસિડાઇઝ કરશે, અને અત્યારે જે સૌથી મોટું સેલિંગ થઈ રહ્યું છે એ સેલિંગ તમને મીન્સ કે JBA મોટો જેવી કંપની, ઓલેક્ટ્રા, ગ્રીન ટેક એનું વધારે સેલિંગ થઈ રહ્યું છે. અશોક અને ટાટા આમનું આટલું મેજર ફોકસ EVમાં હજી નથી આવ્યું. મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જોઈએ. આજે 2093 આસપાસનો હાઈ બનાવીને 2030 આસપાસ આવી ગયો છે. મારા હિસાબે ખરીદી કરવા માટે સારો સ્ટોક છે. આ લેવલે પણ ખરીદી કરો. સ્ટોક લોસ 1980, ઉપરની બાજુ 2100 નો ટાર્ગેટ તમને ઇન્ટ્રાડેમાં જોવા મળશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાંસ બની રહ્યું છે. નજર રહેશે સર, સમિતિ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોશન્સ. જે પણ સ્ટોક વિશે ચર્ચા કરી છે, ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે, એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. મારા પોર્ટફોલિયોમાં પોઝિશન હોઈ શકે છે, પર્સનલ પોર્ટફોલિયો નહીં, પણ જે ક્લાયન્ટનો પોર્ટફોલિયો, ક્લાયન્ટ વતી હું જે રેકમેન્ડેશન આપું છું એમાં રેકમેન્ડેશન હોઈ શકે છે. અને મીન્સ કે રેકમેન્ડેશન તો આપણે આપી છે, પણ તારી ફાઇનાન્શિયલ કન્ડિશનને પોઝિશન કોઈ પણ ચેક કરવું જોઈએ તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે, કારણ કે માર્કેટમાં હવે ટોપ પર છે અને આ લેવલે રિસ્ક મેનેજ કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રિટર્ન તો માર્કેટ આપી રહ્યું છે. બિલકુલ, ડેફિનેટલી આ સંકેતો પર નજર રહેશે. સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો મિડ કેપ ઇન્ડેક્સ 59,600 ને પાર નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. 59,603ના નવા હાઈ, ઓલ ટાઈમ હાઈ બનતા મિડ કેપમાં જોવા મળેલા છે. સ્મોલ કેપ થોડું નર્વસ, પણ તેમ છતાં 0.5% મજબૂતી છે. નિફ્ટીએ નવા ઇન્ટ્રાડે હાઈ હમણાં બનાવી દીધા અને તે છે 25,072, એટલે શાર્પ ઉપરના તરફ પર આવવાની કોશિશ થઈ છે. 25,000ના કોલ રાઇટર્સ હવે ધીરે ધીરે ફસાવાની શરૂઆત થઈ રહી છે. લેટ્સ સી એમનું શોર્ટ કવરિંગ આવે તો પછી આગળ ફર્ધર કેટલી તેજી આવે, બિકોઝ 25,000, 25,100, 200 બધામાં કોલ રાઇટર્સ તો બહુ જ ઊભા છે. એટલે જોઈએ. બેંક નિફ્ટી છે કે જે પણ ધીરે ધીરે આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. આ સરેજ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.